હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ અવર ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આ આદિત્ય ગોસ્વામી અને અમે બંને અત્યારે જઈ રહ્યા છીએ જીમમાં. અને અત્યારે જીમમાં લેટ થઈ ગયું છે. અત્યારે વાગવામાં થયા છે 8:30, પણ જીમ જવાનું હતું એટલે જવાનું જ હતું. અને એમ લોકોએ ડિસાઈડ કરી લીધું છે કે જીમ તો જવાનું જ છે. અને પહેલા થોડું લાઈફને ચેન્જ કરવી પડશે, હા. રૂટીન ચેન્જ કરવા પડશે. એટલે તો પછી અમે લોકો અત્યારે જીમમાં જઈ રહ્યા છીએ. તો ચલો બતાવીએ તમને થોડું ઘણું વર્કઆઉટ ને એવું બધું. તો ગાઈઝ અમે લોકો અત્યારે એમ સ્ક્વેરમાં આવીએ છીએ. કેશોદમાં જે આવેલું છે એમ સ્ક્વેર જીમ. મારે કરવાના છે પુશઅપ્સ, પુલઅપ્સ ને એવું બધું છે. આજે મારી કસરતમાં બેક છે અને આ બાયસેપ છે. હું તમારા લોકોની એક હેલ્પ કરી શકું છું, બટ એના માટે તમારે એક કમેન્ટ કરવી પડશે. જો કોઈ લોકોને જીમમાં જાય છે અથવા તો જીમમાં જવું છે પણ ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરવી, તો એના માટેની હું કંઈક મારા જે 7 દિવસ છે એ 7 દિવસમાં હું શું કરું છું સવારમાં આવીને જીમમાં, તો હું ડેઈલી તમારા માટે સવારે પ્રોપર વર્કઆઉટ પ્લાન તમને બતાવીશ કે હું શું કરું છું અને મારા જે ટ્રેનર છે એ શું કરાવે છે અમને. તો હું તમને બધી વસ્તુ કહીશ કે તમારે એને કઈ રીતે કરવાની અને ક્યારે કરવી, કેવી રીતે કરવી. અને તમને નાનું એવું શેડ્યુલ પણ આપી દઈશ, જે ટ્રેનર પાસેથી જ આપીશ. હું નહીં આપું તમને કઈ જ વસ્તુ, બરાબર છે? તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો કમેન્ટ કરજો, તો તમને એનાથી ખાસો એવો ફરક પડી શકે છે, રાઈટ? સો કમેન્ટ કરજો. વજન માપે છે, જોઈએ છે એનું કેટલું નીકળે છે વજન. 65.4. તો તું મને તો ના જ કહી શકે આદિ. મારું વજન ઘટ્યું છે ને, 70 હતું. મારે ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો અમે ઘરે જઈએ છીએ. અને પછી તમને કહું હવે, કારણ કે મને નહીં ખબર હું શું કરવાની છું, બરાબર? હા, કારણ કે મને પગમાં આમ થાય છે. રોજ કરું છું. આઈ મીન રોજ એટલે 2 દિવસ જ થયા છે. અપર બોડી લોઅર બોડી કરે છે. હું ભાઈ બધી એક્સરસાઇઝ બધું કરી લઉં છું. Because I'm all rounder, guys. હું all rounder છું. શીખેવું થારું. I'm all rounder, right? સમજાતું નથી હું કે? All rounder, all rounder. ગુજરાતીમાં બોલો તો ખબર પડે અહીંયા. I don't like this kind of people. Please, my God, like seriously, guys. After gym, મારું લેંગ્વેજ કંઈક આમ થઈ જાય છે. આવાની વાય કૂતરા પડે ને તો નીકળે તો હડ જ હડે હેડ હેડ, પછી એમાં ના હાલે હેડ હેડ હેડ, એવું ના હાલે. No, I am the only say mommy. Just mommy. તો આપણે ઘરે પહોંચી ગયા અને અત્યારે ઘરે બધી સાફ સફાઈ ને આન તેન ચાલી રહ્યું છે, બરાબર છે? થોડું ઘર સરખું થઈ જાય પછી આપણે મળીએ. અને અત્યારે ફ્રેશ થવા માટે જાય છે પૂજા, અને મમ્મી અહીંયા કામકાજ બધું પતાવી રહી છે, બરાબર? એ બધું કામકાજ થઈ જાય પછી આપણે શાંતિથી મળીએ. વાગવામાં થઈ ગયા છે 10. મિત્રો વાગવામાં થઈ ગયા છે અત્યારે 12, અને બા કા તબિયત અભી થોડા હારા નહીં હે. કેમ પણ તમે આટલા નબળાઈ કરો હે? નબળાઈ બોલવાથી નબળાઈ શબ્દમાં પણ નેગેટિવિટી છે, તો પછી તમે આખો દિવસ એમ હા, તો આ બધી નેગેટિવિટી બોલો ને તમે, તો પછી એની જગ્યાએ હારું બોલતા હોય તો હા, એવું દોડીને વહી જાવ એવું નહીં, એવું ઇનલોજિકલ નહીં વિચારવાનું. તો તમારું મગજ જ કે આ તો જવા દે ને ભાઈ, ખોટું હે આ બધું, કે મારાથી ઊભું થવાઈ જશે, બરાબર છે? હું ઊભી થઈ જાઉં છું. તો હું આ જોઈ લો અડીખમ બેઠા. હે, ગુડ મોર્નિંગ. તમને કઈ તકલીફ છે ખરી? કઈ નહીં ને? તો પછી આને તકલીફ છે? કાયમ છે, કાયમીનું છે તો હોય કે હવે કાંઈ ફરક નથી પડતો. સાંભળે રાખીએ, દવા ચાલુ છે તોય તકલીફ પડે ને. 4,000 ની દવા આવે મહિને, તોય તકલીફ પડે. તકલીફ એને પડે 4,000 ની. 4,000 ની દવાની એને તકલીફ પડે. તમને દવાની પીવાની તકલીફ પડે, એને 4,000 દવાની તકલીફ પડે. તો અત્યારે એક પાર્સલ આવ્યું છે જે ઓપન કરીએ, અને ઇન્વિટેશનનું પાર્સલ છે. કેનું ઇન્વિટેશન છે, શું છે, બધું હું તમને કહું, બટ આપણે જોઈએ અત્યારે પાર્સલ. ચલો, આ પાર્સલમાં શું છે એ જોવા માટે અમે એક્સાઇટેડ છીએ. એવું છે કે અમને ખબર છે કે આ પાર્સલમાં શું છે, પણ હવે અચ્છા, મને નહીં ખબર. તને નહીં ખબર?
હા તો હમણાં ખોલ એટલે તને ખબર પડી જશે 2 1 and go ઓ માય ગોડ રીલ આમાં લખેલું છે ઓ વાવ ઓ વાવ ઓ વાવ ઓ ભાઈ સોરી લ્યો આવતા વેત જ કલ્યાણ કર્યું ને તમે સોરી કર્યું ને કલ્યાણ સોરી બહુ પણ બહુ એક્સાઇટેડ બહુ સ્વાદી સિદ્ધિવિનાયક કા રાજા ઓમ બારૈયા જે કેવું છે કે વિડીયો ક્રિએટર અમારા જેવા જ છે અને પ્લસ કે એ અમે લોકોને ઇન્વિટેશન મોકલ્યું છે કારણ કે સિદ્ધિવિનાયક કા રાજા એ ત્યાં 15 વર્ષથી ગણપતિ કરે છે અને ગણપતિમાં અમારા લોકોને જવાનું છે તો એને ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે અમને આમ આવ્યું તો છે પણ આમ બધું અલગ અલગ થઈ એટલે ગયું છે બધું અલગ અલગ એટલા માટે થઈ ગયું છે કારણ કે પાર્સલ ની અંદર થોડુંક ઇશ્યુ યસ હશે ઇશ્યુ બાકી તો હશે બાકી તો મસ્ત છે વાવ વાવ યાર, કેટલું બદામ સરસ છે બદામ બદામ પછી શું છે આ કાજુ યસ પછી આ છે પિસ્તા વાવ નાઈસ અને એ બધામાં અહીંયા લખેલું છે સિદ્ધિવિનાયક કા રાજા મારે કહેવાનું હતું ટિંગ 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 મમ્મીને બહુ ગમશે ઓકે ચલ લાડુ હો કાજુ કતરી યસ પૂજાની ફેવરેટ થેન્ક યુ સો મચ ગણપતિ બાપ્પા મોર્યા વાવ યાર કેટલો ફાઇન ફોટો છે જે કરે ઉપરવાળો સમજી વિચારીને જ કરતો હોય છે હંમેશા એવું માનીને જ ચાલવાનું उनकी बातों में कोई संदेह नहीं होता हाँ हाँ उनकी बातों में संदेह रखना भी नहीं चाहिए नहीं ही चाहिए થેન્ક યુ સો મચ અમને ઇન્વિટેશન આપવા માટે ઓમ બારૈયા તો કંઈ નહીં અમે જઈશું બનશે એવી કોશિશ કરીશું કે પહોંચી જ જઈએ બરાબર છે બાકી બધી જોઈશું તમે લોકો કમેન્ટ કરજો કે જઈએ કે નહીં કારણ કે તમે લોકો કહેશો તો અમે લોકો જરૂરથી જઈશું તો જમવામાં અત્યારે જે ગુવાર બટેટાનું શાક છે પછી મરચાંનો સંભારો છે રોટલા છે રોટલી છે છાશ છે પનીર છે આટલું બધું છે યાર આવું જમવાનું હોય તો કઈ ઘટે યાર તો મિત્રો વાગમ થઈ ગયા છે 3:15 અને અમે લોકો અત્યારે ફ્રી પડ્યા છીએ એના કરતા આગળ ઉસીને લઈ લેવાય એ તો આપણે કહેવું ને એટલે આપશે 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 નમૂનો બતાવશે તમને ઘણું બધું વિચારીએ છીએ કે શું કરીએ શું નહીં અને પૂજા જુઓ પિસ્તા ખાઈ છે ટેન્શનમાં પૂજા વધારે ખાઈ જાય છે ઘણી વાર હું ક્યારની ખાગા જ કરું છું મને કોફી બને છે કોફી બનાવી દો યસ સારું કોફી બનાવી દો પણ પૂજા તું એક વાતનો જવાબ આપવાનો કે એક હાથે ક્યારે તાલી વાગે ના ના વાગે વગાડ વાગતી હશે જો નહીં વાગે બોલ ને વાગે વાગે જો વગાડ ડોઢા બોલ ને વગાડ તો ખરી વાગશે નહીં વાગે નહીં વાગશે આમ આંગળી હાથમાંથી વગાડ તો ખરા નહીં વાગતી એ આવી આને તાલી ના કહેવાય અવાજ આવવો જોઈએ ફટ એમ એ તો બે હાથેથી તાલી વાગે ને એક હાથે તાલી ના વાગે ના વાગે બોલ ને પણ આગળ તો કે વાગે એક હાથે તાલી વાગે અવાજ ના આવ્યો આમાં થોડો અવાજ કરીએ હું તને કરી આપું અવાજ ઊભી રે કરીએ નહીં જાયથી કરીએ ઊભી તને હાલે બીજી પણ આમ મારે જોવું છે કે એક હાથે તાલી વાગે કે ના વાગે એક હાથે તાલી આ વાગી હો ભાઈ વાગી 100% વાગી પાગલ તું આટલું બધું મારી લીધું ને પૂછું એકની બે મારી ને તે મને તને મેકઅપ કર દઉં નહીં એકની બે મારી ને તે મેકઅપ કર એકની બે મારી ને તે એકની બે મારી ને શાંતિ રાખજો અરે તો તારે મેકઅપ કરી દેવો હતો ને પણ હું તને કરી દઉં તો હું વાંધો વાગે જ છે યો રેવા દે શું કરે છે એટલે માની ગઈ ને એક હાથે તાલી વાગે છે એવું ના બિલકુલ નહીં નથી માની મને તો એવું નહીં માની મને તો એવું લાગ્યું કે તું એવું કહેવા માંગે છે કે એક તાલી એક હાથથી તો તાલી નહીં વાગતી ને એટલે બેયનો વાગ એટલે હોવો જોઈએ. નહીં વાગતી તો પછી તો ચાલ આપણે બંને કોફી બનાવવા જઈએ એવું એમ પછી મેં તો આન્સર બી રેડી રાખ્યો તો મેં કીધું સવાર મેં સેલેડ બનાવ્યું હતું ઓ ભાઈ ચિલ કોફી બનાવવા માટે માટે ચલો લેટ્સ ગો ગાઈસ મારે થોડું ઘણું કામ છે ગાઈસ ઓ ઉલારિયા જ કરતી અને હોય મારા તમે કામમાં આવે મારે સુવાનો સમય થઈ ગયો છે એવું ને સુઈ જવું છે ને કોફી ના બનાવો શું હોય તો કોફી શું કામ બનાવવાની સોવું નથી એટલે કોફી બનાવવાનું કહું તો છું કે પછી તો સુવે છે શું કામ હે ઓહો સવારની પાછી હાથમાં આવી ગયા ની અંદર બધા ઓર્ડરો ઠોકે છે આમાં તો ઓ
babe. હવારનો બેબનો ટી-શર્ટ પહેરી લીધો ને તો બતાવીને કે Babe. બેબ કંઈ નહીં, પૂજા માટે હવે મારે કોફી બનાવી દેવી પડશે. Yes. તો બીકોઝ મારે બી મારા ઘણા બધા કામ કઢાવડાવવા હોય Please, એની lecture પાસે, પર ચાલો go. મારે પણ મારા ઘણા બધા કામ કઢાવવાના હોય એની પાસેથી, તો એટલા માટે મારે એને કોફી બનાવી દેવી પડશે. કોફી એટલું અઘરું કામ નથી, બટ યા Yes. મારા all over કામનું 10% પણ નથી. એટલું તો નથી. ચલ જવા દે, ચલ Chill, just go. હા, ગુજરાતીમાં બોલ તો ખબર પડે. ગુજરાતીમાં જ બોલું છું. શું ગુજરાતીમાં બોલે? ગુજરાતીમાં જ બોલું છું. Oh my god. This is my style, guys. સ્ટાર. Style. હટ. Style. પછી કોઈ કૂતરું આવે એટલે કેવું થાય? હટ હટ હટ. એવું થાય ને? Sorry, what are you saying? What are you saying here? ગાળ કેમાં નીકળે? English. I know very well English girlies. બોલ તો ઇંગ્લિશ ગાળ બોલ તો. બોલ. No, sorry. Not using bad words, guys. I'm not using bad words. એવું? Yeah. ઓકે. સારું. Yeah. તો બોલવી Yeah, પણ yeah. ગાળો બોલવી પણ ના જોઈએ. Yeah. યા, ગાળો બોલવી પણ ના જોઈએ. Yes, that is the point. That is the point. પૂજાને તો ગાળો બોલેવા ગમે જ નહીં, હે ને? No, I'm not that kind of girl. હા, ભલે પછી ક્યારેક એ બોલી જતી હોય. Yeah. Just because of situation. ઓકે, સામે વાળો જેવી રીતે ડિપેન્ડ કરે. Yes. Rasta That wala. is more important. રસ્તામાં ગાળ દઈને જતો રહ્યો હોય તો પછી Yes. એને થાય છે. Then what? Just गाली दे दो मुंह में से. ઓહ, Just गाली. જાવા દે ને, પગતાય ઠોકતી. કઈ નહીં. એટલે એમાં હોય એવું કે Yeah. શાંતિ રાખ 2 મિનિટ. એટલે એમાં હોય એવું આ મને વાત નથી કરવા દેતી તમારી યારે. આને મારે તાલી આપવી પડશે એક હાથે વાળી, બરાબર છે? તાલી જોડે એક હાથે વાગે ને તાલી જો વગાડું. કચડાઈ Just go. મારો હાથ છોડ દે. કઈ નહીં ગાઈસ, અને પૂજાને કેવું કે પૂજાનામાં પેશન્સ લેવલ નથી ઘણાય, મારામાં થોડા છે. એટલે એને શું કોઈ ગાર્ડ દઈને જતું રહે તો એ તો Yeah. બોલી દે, પણ હું થોડું એમ કીધું ચલ ને છોડને જવા દે. ચાલ. નો. યા સમજી ગઈ? હા, બસ એવું જ. No. Yeah. કઈ નહીં, ચલો કોફી બનાવી પડશે. અને કોફીની ખરેખર જરૂર છે, કારણ કે આ ઊંઘમાં છે માણસ, એટલા માટે. નો. યા. તું ઊંઘમાં જ છે બકા, તું ઊંઘમાં જ છે. ચપટી તો મને વગાડતા આવડે. ચપટી ની પેલું તાલી કીધી હતી, તાલી વગાડવાની. તું કેની તાલી વગાડે? ગેસ ઉપર બેઠે તો મને પ્રોબ્લેમ થાય. એમાં શું પ્રોબ્લેમ? હું તને કહું થોડુંક આમ ઊંચી કરતે લાઇટર માર દો. વાહ, જોયું ને? મરી ગઈ. ગાઈસ, આ ઘરમાં છે ને મારા સિવાય બધાને લાઇટર થી બીક લાગે છે. क्या करता તું કરતો, તારા હાથમાં કરતો? મારે તો જાવું જ નહોતું. મેં કીધું કે આ બધા બીક લાગે લાઇટર થી. ફટ્ટુ છે. ખરેખર હો ભાઈ, તારામાં તો બહુ જીગર છે મારામાં, બહુ જીગર નહીં, હું and I am કરું. trigger. ઉપર હું કરું. લાય. હું. હા, શું કરવું છે? શાંતિ રાખજે, શું? બાકી પાડી દઈશ. શું લાઇટર થી બીકી ગયો? રહેવા દેજે. તારો રેવા દેજે, મસ્તી રેવા દેજે, બાકી હું પાડી દઈશ. Guys, ગુસ્સો આવે ફેમિલી બીવે છે. રેવા દે શોટ લાગે. રેવા દે શોર્ટ લાગે. શોર્ટ જ લાગે બકા તને. શોટ લાગે. હા, તને નહીં લાગે. લઈ લે ઊભી રહે. બધાની હવે મને ખબર પડી ગઈ છે કે આ લોકોને કેવી રીતે મારા ઝાડમાં કરવા છે. જાણવા હવે રેવા દેજો, બાકી પડી જાય તને પાટું. શું તારે તાળીઓ પાડવી હતી એક હાથથી? રેવા દેજે. એક હાથથી તાળીઓ પાડવાની છે? રહેવા દેજે, પડી જાય. તો બસ મિત્રો, હવે બહુ જ મસ્તી થઈ ગઈ ને બહુ જ તોફાન થઈ ગયા. હવે હું નાવા જઈ રહ્યો છું, ફ્રેશ થવા જઈ રહ્યો છું. ફ્રેશ થઈને આવીને સુઈ જ જવાનું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાય કમેન્ટ કરજો, મહાદેવ હર. બાય.
બોલો બેબ ના બેબ થોડું કામ કરી દે ને પ્લીઝ. નહીં કરાય પ્લીઝ. જાતો તો આવી રીતે કરી લે ભાઈ. હટ ચાલ ફટાફટ કર એટલે પાર્સલ ઓપન કરીએ. હા પાર્સલ ઓપન કરવાનું. ચલો